હેલો ફ્રેન્ડ, હું છું અદિતિ ને હું કરું છું બ્લોગિંગ. આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. આજ તો વાગી 10:30 પણ હજી તો ધવલ ઉઠ્યા ન હતા, તો એને હું ઉઠાડવા આવી 10:30 ઉપર, કેમ કે લેટ નાઇટ સુધી એ કામ કરતા હોય છે, તો રાતે 2-3 વાગી જતા હોય છે, તો એ સૂતા હતા. નીચે આવીને એના માટે મેં બનાવી ચા, અને એ કરતા હતા બ્રશ, તો એ બ્રશ કરી લે ત્યાં સુધીમાં મસ્ત મજાની ચા બની જાય. ત્યારબાદ આજે ઘણા સમય પછી દાબેલીવાળા ભાઈ છે એ આવ્યા હતા. કોઈ મારો જૂનો વ્લોગ જોતા હશે તો એને ખબર હશે કે મસ્ત મજાની દાબેલી અમારા ઘર પાસે વેચાવા આવે છે, તો બધાએ મળીને અમે આજે ઘણા સમય પછી આ મસ્ત ટેસ્ટી દાબેલી ખાધી. બપોરની મસ્ત મજાની રસોઈ તૈયાર થઈ ગઈ હતી, અને આજે રસોઈમાં સિઝનને પહેલાં વટાણા બટેકાનું શાક ખાધું, અને વટાણા જો કે સિઝનના પહેલી વાર ખાધા છે. હજી અમુક ટાઈમ હજી આવે છે, મોંઘા હોય છે, નથી સારા હોતા, એવું બધું અત્યારે હજી ચાલે છે. આજે બપોરે બહુ ઊંઘ આવતી હતી તો સૂઈ ગઈ હતી, એટલે 4 વાગે નીચે આવીને પહેલાં એડિટનું કામ કર્યું. તો નીચે આવીને તો રેકોર્ડ પણ કરવાનું હતું, એડિટનું કામ કરવાનું હતું, અને જ્યાં સુધી રેન્ડર થાય ત્યાં સુધી ધવલને આજે બહુ ટાઈમ પછી મમરાની જે આપણે સૂકી ભેળ આવે એ ખાવાની ઈચ્છા થઈ હતી, તો એના માટે એ બનાવી. ત્યારબાદ ટ્યુશન કરાવ્યું. ટ્યુશનમાં આપણે આજે છે ને ઇંગ્લિશ ગ્રામર કરાવ્યું, એનું જે કે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ જે હોય એનું બેઝિક બધી વસ્તુ કરાવ્યું હતું. અને ત્યારબાદ છેલ્લે 10 મિનિટ જેવું બાકી હતું, એમાં મેં થોડુંક રેકોર્ડ કર્યું, અને છોકરાઓને જે કાળ વિશે જે કરાવ્યું હતું એ ઓરલ બોલાવડાવ્યું. એ સાથે સાથે આજે વિડીયોનો અહીંયા એન્ડ લઈએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો આપણને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ.